રેન્જ પોલીસે રાપર તાલુકાના ભીમાસર ગામે મોતિયાર સીમમાંથી અફીણની ખેતી ઝડપી પાડી હતી। ગુજરાતની અત્યાર સુધીની વિક્રમી ખેતી માનવામાં આવે છે, કારણ કે અહીં 9,28,00,000નો માદક પદાર્થનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 4 દિવસની કાર્યવાહી બાદ રેન્જ પોલીસે આડેસર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। ક્વોલિટી કેસ હોવાથી રાપર પોલીસને ક્રોસ તપાસ સોંપાઈ હતી, જોકે પીઆઈ અચાનક રજા પર ઉતરી ગયા છે। આ પ્રકરણમાં વાગડના સ્થાનિક પોલીસ સ્ટેશનોની પણ ભૂમિકા પણ ચર્ચામાં આવી છે। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજના પીએસઆઈ સીડી વાઘેલાએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ભીમાસરના મોતિયાર સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। ભીમાસરના મોટાવાસમાં રહેતા પ્રભુભાઈ ભાણાભાઈ સોઢાએ પોતાના કબજાના ખેતરમાં માદક પદાર્થના છોડનું વાવેતર કર્યું હતું અને ઉછેર કર્યો હતો। ફળમાં ચીરા મારી અફીણ મેળવી તથા ડોડાની સુકવણી કરી આર્થિક ફાયદો મેળવવાનો ઈરાદો હતો। આ માટે ભીમાસર બાયડવાસના ઈશ્વર ડાયાભાઈ ગોયલ અને મનસુખ વજાભાઈ ગોયલને કામ પર રાખવામાં આવ્યા હતા। બંને જણા ફળમાં ચીરા મારવા માટે મદદ કરતા હતા। કુલ 1,05,200 છોડ, આશરે વજન 6,172 કિલો, કિંમત ₹9,25,92,255 તેમજ 14.180 કિલો માદક પદાર્થ તેમજ 100 ગ્રામ અફીણ સહિત 9,28,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આડેસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી, જેની ક્રોસ તપાસ રાપર પોલીસને સોંપવામાં આવી છે। 2 દિવસ પહેલા ભીમાસર ગામની ભૂટકિયાની સીમમાં આશરે 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર થયું હતું। એ બાબતની હકીકત સાયબર સેલના પીઆઈ બુઢાણાને મળી। એ હકીકતની તપાસ કરવા ટીમ ગઈ અને ત્યાંથી 3 જેટલા આરોપીઓ પકડ્યા છે। તેના નામ છે પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ। એ તમામ ભીમાસર ગામના છે। 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર હતું। જથ્થો 6,273 કિલો જથ્થો પકડાયો છે અને એની આશરે કિંમત છે 9,41,00,000 જેટલી કિંમત છે અને આગળની તપાસ ચાલુ છે।